ગુડ આફ્ટરનૂન, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બપોરના 5 વાગી ગયા છે, એટલે કે સાંજના. ભાણો મને લેવા પહોંચી ગયો હતો. ભાણો કંઈક ટેન્ટ લેવાનું છે, મને કીધું હું થોડું કંઈક લઈ લઉં. ભાણા ક્યાં જઈશું? ક્યાંક તો જઈશું જ ને. બાસુંદી લેવા જઈએ છીએ. ટેન્ટ મળે કે ન મળે, પણ મહેમાન પધારવાના છે નેક્સ્ટ વીક, તો અત્યારથી તૈયારીમાં લાગી જઈએ. બરોબર ને ભાણા? તૈયારી ફૂલ કરવાની છો. ફૂલ. તો ફાઇનલી ગંગોત્રી સર્કલ પહોંચી ગયો છું. મારો પરમ મિત્ર મારી હારે છે. સની એવું કંઈ તું દેખાતો દેખાવા છું સની, હું અહીંયા જ છું, બીજી કાંઈ નહીં. તારી હગાઈ થઈ ગઈ ને, હગાઈ બગાઈ કાંઈ થઈ નથી, હજી કરવાની છે ભાઈ. તારી કરવાની, તારી કરી કોઈ છોકરી હોય ધ્યાનમાં રાખજો. તમે મારે પકોડી ખાઈ રાખજો. 3.5 કિલોમીટરનું મસ્ત અંતર કાપીને આવ્યા છે ને, તો પકોડી ખાઈ જુનાગઢ ખાવાનું બધા જ જોવા મળશે. બરાબર, લાગશે આવશે. તો ફાઇનલી સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ. આ બેને થોડું ખરીદી કરવી છે, તો હું થોડી હારે કરી લઈશ. તારી સગાઈ છે ને એટલે. પણ માપ મારે નથી સગાઈ બાપા. નેક્સ્ટ પઢાવમાં જવું પડશે, કારણ કે અહીંયા કોઈને કાંઈ ગમ્યું છે નહીં. શરીરનું મોઢું ઉતરેલું તમે જોઈ શકો, પણ કાંઈ થાય નહીં. ભાડા તને તો ગમ્યું? જુડિયો ઠીક છે. અહીંયા ઊભા આ લોકોને ક્વોલિટી નથી, ક્વોલિટી કાંઈ નહીં. અત્યારે માલ નથી સારો, હશે એટલે કહીશું તમને. તો ત્યારે ઇઝી બાયમાં આવ્યા હતા. સનીનું કેવું છે, પહેલી નજરે ગમી જાય ને એ જ સાચું હોય. સનીને કોઈ પહેલી નજરે ગમતું નથી, એટલે કપડાની વાત કરે છે. બાકી તો ઘણું પહેલી નજરે ગમી જાય છે, પણ હવે આમાં કાંઈ કહેવાય એમ નથી. બરોબર ને સની? બધી વસ્તુ એવી છે કે પહેલી નજરે ગમવી જોઈએ. આ બધું તો હું સમજા. તો 3 શોરૂમ ફરી લીધા છે, પણ અમારી પસંદનું ક્યાંય કોઈ રાખતું નથી. હવે એમ થાય છે કે આપણા મોઢા એવા છે કે કપડાં નથી મળતા. આપણે મારો દિવસ નથી. એક દિવસ એવો આવશે ને કે બધું આપણું જ થાય. તો લેવાનું હતું આને અને ભાણાને, લેવડાવ્યું મને. મારે ક્યાં લેવાનું? તારે ને આ બેને ઇસ્લામ ચૌધરી. ઓલા મસ્ત થતી હતો. આ ભાણો મને સરસ જ પહેર્યું. તું એવરી ટાઈમ મને લેવડાવીને પોતે લેતો નથી કે કંઈ એટલે કંઈ. તું યાર જુનાગઢનો અધિકારી છો. અધિકારીને ક્યાં કહીશું? ખરીદી કરીને બહુ થાકી ગયા ને, પછી એટલી ખાવા પહોંચી ગયા છીએ બધા. ખરીદી કરો કે ન કરો, નાસ્તો કરી લેજો ભરપેટો. ગુડ મોર્નિંગ. તો સવારમાં ખબર પડી કે દાદાને ને બાને જમવાનું છે નીરવની ઘરે, એટલે કે બાપુજીને. દાદાને ઉતારવા જાઉં છું બાપુજીની ઘરે સવારમાં, એટલે 11 વાગે. 11:15 વાગ્યા છે ને હું ઘરે પહોંચી ગયો છું. તો હવે થોડું ઘણું એડિટિંગ બાકી છે, એડિટિંગ કરી નાખીએ એટલે નેક્સ્ટ વિડીયો આવે. એની પછી આ વિડીયો આવે, એટલે હવે એડિટિંગ કરી લઈએ. તો મેં ભાભીને પૂછ્યું કે તમે કેમ નથી જમવાના? ભાભી કે મારે સામે ઘરે જમવાનું છે. અહીંયા હું છુપી રીતે આવ્યો જોવા જ ખબર પડી કે પાર્ટી હાલે છે, પકોડા બનાવ્યા ને એવું બધું. આ બધા આ જુઓ તમે, છોકરાને બિચારાને અલગ બે હાથ દીધા ખવડ્યા વગર, અને આ બધા પાર્ટી કરે છે. જુઓ તમે, આ બધા શું, આ બધા કોઈ ખાધું નથી. અને આ પકોડા વધ્યા તો મને કે ખાવ, હું એ પકોડા હું ખાવ. ઓલા બિચારા મયુરભાઈ ને આશીષ બિચારા કામે ગયા, એને કે તમે બહાર ખાઈ લેજો, અહીંયા વાહે પકોડા બનાવ્યા સાથે. આ બધા જોઈ લેજો ચહેરા. પરી યાદ રાખજે, આ બધું આ તમને ખાવા નહીં આપે, યાદ છે ને તને? આ ચહેરા બધા જો. ભીખો હોય ને, હાવ ભીખો, તો આ પકોડું ન ખાવ. તો નવા દિવસે ફરીવાર હું ને સની સાથે અત્યારે બહાર જઈ રહ્યા છીએ. એક શર્ટનું કાપડ લેવાનું છે. સનીને હું બહુ ખબર પડે આ બધા ક્લોથિંગ મેટર છે સની, તો આપણને લઈ જાય છે, આપણે જઈએ છીએ. આ બધું કામ બીજા નંબરનું હોય, નાસ્તો પેલા નંબર ઉપર આવે અમારે. એટલે કાંઈક પેલા પેટ પૂજા કરીએ ને પછી કાંઈક કામ કરીએ અને મજા કરીએ એમ. શર્ટનું કાપડ લેવા ગયા હતા, કામ થાય ત્યાંનો બી મજા નથી. બહુ છે ખરાબ. તમને બપોરે મેં વિડીયોમાં કીધું હતું ને, આ લોકો કિટી પાર્ટી કરે છે. રાતે મારું સ્પેશિયલ જમવાનું કીધું છે, છોલે ભટુરા બનાવ્યું. એ લોકોને એમ કે વિડીયોમાં નહીં નાખું, પણ એવું નહીં થાય. વિડીયોમાં તો આવશે જ. એકલા પાર્ટી કરી છે ને એ બધું. આ બધા અમે મારે આ બધું અવાજ ઉઠાવવો પડે કે આ બધું મળે, બાકી આ કોઈ કોડ આવે એમ નથી. હા, ચાલો છોલે ભટુરા ખાવા. તો અત્યારે કંપનીમાં છીએ અમે બધા.
અને અત્યારે ઇન્ડિયા ઇંગ્લેન્ડ સેમીફાઇનલ હાલે છે. 6 માંથી જો. બાકી હો, હા. છેલ્લી ઓવર છે રોમાન જો ઇન્ડિયા જ છે મારા ભાઈ. રોમાન જો તમે રોમાન બધાય બહાર આવ્યો જો. અને આ ભાઈ પાછળ છે તમે દેખાશે નહીં એનું રીઝન મને ખબર નથી પણ ખબર નહીં હંતાઈ કેમ થાય છે કેમ બીક લાગે એને? જવા દો ને એમને યાર, અત્યારે મેચ જુઓ. 3:30 વાગ્યા છે કંપનીથી ડાયરેક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જઈએ ટુર્નામેન્ટ તો નહીં પણ વોર્મઅપ મેચ કહેવાય. શું કેવું તમારે નેક્સ્ટ ટાઈમ થોડીક ટુર્નામેન્ટ આવવાની છે થોડાક જ સમયમાં તો આ થોડુંક તાકાતથી બોલાવી દઈએ તો મળીએ ગ્રાઉન્ડ ઉપર. તો ફાઇનલી ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છીએ. પહેલી બેટિંગ આવી છે અને બેટિંગમાં ઓપનિંગ કરવાનું છે ભાઈને. લાવ ભાઈ ઓપનિંગ કરવું હતું ને ઓસ્કર. અમારા કેપ્ટન છે, 2 શબ્દો કહે છે કેપ્ટન. ઓપનિંગ કરો ને. हमारा ओपनिंग છે ગૌરાંગ લાટિયા અને એન્ટરકેન. ગૌરાંગ અને નૈતિકભાઈ અમારા વન ડાઉન છે. ફિલ્ડર અમારા આલ્ફ્રેડભાઈ છે અને બાપુ છે થ્રો અને આ ભાઈને તમે જોતા નહીં એને અવગણવામાં આવે છે. ચલો મળીએ. તો બંને મેચ હારી ગયા છે પણ પાર્ટી તો કરવાની થાય જ. ગાંઠિયા મુકાયેલા છે અરે મસ્ત ચા છે. શું કેવું મેચની ફિકર નથી કરવાની, મોજ ખાઈ લેવાનું. આઈપીએલ જોઈ લેશું. હજી ક્યાં ફાઇનલ આવી ગઈ? આ તો વોર્મઅપ મેચ પ્રેક્ટિસ મેચ. ઓકે ફાઇનલમાં બતાવી દઈશ. બાકી ગાંઠિયા ખાવ આવી રહેજો હોવાના. તો કાલે મહેમાન જોવા આવે છે તો હું ને પાણો તૈયારીમાં લાગી ગયા છે પણ તૈયારી કરતાં પહેલાં અમે નાસ્તો કરીશું કારણ કે શુભ શરૂઆત કરતાં પહેલાં પેટ પૂજન જરૂરી છે. શું કેવું પાણા? બરાબર. પેલા પેટનું પછી શેઠનું. પહેલાં પેટ પૂજન કરી લઈએ ને પછી બીજું બધું ચાલુ કરીએ કામકાજમાં એટલું બધું કંઈ છે નહીં પણ તોય કરવું તો પડશે જ ને. શું કેવું પાણા? મારું ભણનું કામ જુઓ તમે. નાસ્તો બહાર કર્યો, પાણી ઓલા કરે પીધું અને મૂકવા કાકાઈને આવીને ખાવાનું. બરોબર ને પાણા? કામ જ એટલું હોય ને એટલે ભલે અલગ અલગ કરવું પડે. એક જગ્યાએ બધું કરી નાખ્યું તો ટાઈમ મેનેજમેન્ટ નથી થતું. એટલે ક્યારનું મમ્મી કીધું ચા બનાવી દો. આ મારા નહોતા આવ્યા ને પહેલા તો હું શાંતિ જ ચા પીને પીવો જાઉં પણ આ આવ્યા મારા જીવનમાં અશાંતિ થઈ ગઈ છે. ચારના મારે બાંધવાનું હજી અશાંતિ બાકી છે, હવે થશે અશાંતિ. તમે જ્યારથી આવ્યા ને મારે અશાંતિ જ છે. બોલો. અમે આવ્યા ને પછી જ શાંતિ થઈ તમારા જીવનમાં થોડી. એમ નહીં, અત્યારે 5 સાડા 5 ઘરે આવ્યા ને પછીથી કહું છું. ના રે ના, 5:30 હું આવી જ નથી. આ એટલે ટૂંકમાં 6 વાગે બસ. 6 પછી આવી હું. પેલા હું કેટલું કામ કરી નાખ્યું શાંતિ ભાઈ જોયું, ઓલું ખાઈ આવ્યા ઓલું ખાઈ આવ્યા ઈ કર્યું. તોય તો મુલે ખાવ તમને પૂછીને ખાવાનું મારે. કાંઈ કામ નથી કર્યું, હાવ ખોટું બોલે છે, નવરા આટા મારે છે ખોટા. એ તો વ્લોગમાં બધું આવી જાય, બધું આગળ બતાવવામાં આવશે તમારા સિવાય. તો અમે વિચારશું કંઈક માનવા માટે. કાલે કામ કરજો. હું કાંઈ નથી તો કરવાની. તમારામાં કામ થાય હું આગળ કાંઈ ધ્યાન નથી રાખજો. કરવાની. પછી આપણે આવશે આગળ બધું. તો તમે મેં ક્યાં જોયું તમે મારામાં કર્યું તો કે નહોતું કર્યું એટલે હું તમારામાં નહીં કરું. વાંધો નહીં. ઢેફૈયું કોને ખવડાવી હતી બધું યાદ છે ને? હા એ તો બહુ યાદ છે, એ તો બધું વસૂલવામાં આવશે. ઢેફલી તો હજી મને યાદ છે. હા બસ. ઢેફલી તો બહુ યાદ છે હજી. યાદ જ રાખજો બધું. તો આપણે રેડી થઈ ગયા છે એક નંબર. નીરવ રેડી થઈ ગયો છે, વિશાલ રેડી થઈ ગયો, ભાણો રેડી થઈ ગયો. પણ ભાણોને મૂડ નથી. અમે બધા રેડી છીએ, તું રેડી થઈ ગયો છો. હું તો રેડી જ છું. કા ભણા તાર રેડી થવાનું. અમારે તો નોર્મલ કપડા છે ભાઈ. આ તો આટલા ટોટલા જો. ઇમ્પોર્ટેડ કાપડના કપડા લઈએ નીરવ જો. ભીનું કેમ થઈ ગયું? પરસેવાળા તો ભીનું થાય જ છે ભાઈ. આજે છે ને 4 વાર ના આવ્યો હતા. આ બધાને મારે આઘા રાખવાના હતા આજે અને બાંધીને રાખવાના છે. કારણ કે આ બધાને ખુલ્લા મુકાય એમ છે નહીં. આજે બહુ ના આવ્યો છો ભણા. તો જોવા આવવાના છે બધા રેડી થઈ ગયા તૈયાર. બધાય વાટે બેઠા છે અને ફઈ મારી મજાક કરે છે. તને બધી ખબર હોય ફઈ મને કાંઈ એટલે કાંઈ ખબર નથી એવી વાત થોડી કરવાની. જોવા આવે છે હજી તો. કોઈ એકને કોઈ વિશ્વાસ નહીં કરે. તમે એમ કહેશો ને નથી ખબર. પણ પાકું કરેલું હોય કે હોય પણ એવું કાંઈ ન હોય. સવારના મારી યારે બાધે છે, આજે ફૂલ મૂડમાં છે. સવારના મન મુકતા નથી 5 મિનિટ. પણ કામ કરી લેતા હોય 2-5 મિનિટ એમ કરતો હોય ને ખાલી તૈયાર. એટલે કે અમુક માણસો એટલા ફૂલાય છે ને ઈ આમને આમ જો સફોકેશન થવા મળ્યું છે, એટલા ફૂલાઈ ગયા છે. 6 વાગ્યા ઉઠ્યા છે પણ અત્યારે 9 વાગે નીચે આવ્યા તૈયાર થઈ. બટન ખુલી ગયા, આમ જોવો તો ખરાબ. શર્ટના બટન બસ હાલો હું જાઉં છું. જોવા આવવાના છે એની પહેલા થોડીક વાર છે, થોડોક આઘા છે. આને લાગી થોડીક ભૂખ. હવારના ભૂખ્યા છે.
તો આ કે થોડીક ઇડલી ખાઈને એમાં એવું આને તો વરાજાને ભૂખ ન લાગે, અમને તો લાગે. એટલે આને ઇડલી બીડલી થોડી ખવડાવી દઉં ને ઇડલી ખાઈ લે, ચાખી લે. જો આ બધા કલાકારો જોઈ લે. તો ભાણાની ગાડી ફાડી જાય ને એટલે ઊભી દોટ મૂક જાય. અને વિશાલની ખાવાની છે. જેવી આમથી ગાડી દેખાય ને પણ મને ઈશારો કરી દેજો, ડાયરેક્ટ ભાગીને ઘરે પૂગી જાય. એવું હોય ને તો છે ને ઇડલી ખીસમ નાખી. હાલો ઇડલી ખાઈ લઈએ. આમ જો બધા કેટલું કામ કરે, મારા બે ભાભીઓ, વિશાલ, ભાણો અને આ બાજુ નીરવ ફૂલ કામ કરે છે. કારણ કે આ બધા મેં એટલું કામ કર્યું છે ને એટલે આ બધા વાંકા વાળા, બાકી કોઈ કામ ન કરે. તું પે એવો હો નહીં, અમેરિકા ખોટા મેં બધામાં એટલું કામ કર્યું એટલે બધા મારામાં કામ કરે છે. મહેમાને બધા નાસ્તો કરી લીધો છે, અમે કર્યું 12 પ્લાન કર્યો છે. વન ભોજન કરીએ છીએ. વન ભોજનમાં શેરી ભોજન રાખ્યું છે, તો આવી જજો. નાસ્તો છે ભોજન નાસ્તો. 11:30 નાસ્તો કરીએ છીએ, જમવાનું ખૂબ લેટ છે એટલે. તો આપણે ઘરની બહાર ગાર્ડન છે, ત્યાં ફોટા પાડવા આવ્યા હતા. જોઈ શકો તો પાછળ ફેસ નહીં દેખાય, દેખાડવાનું નથી એટલે નહીં દેખાય. ભાભી તમને દેખાય, જો ભાભી દેખાય, આ નહીં દેખાય કારણ કે ફોટા થોડુંક સસ્પેન્સ રાખવાનું હોય ને. નીરવ પણ દેખાશે, ફોટોગ્રાફર નીરવ સાથે છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. એક મારા સાળી છે એમ કયો, બે છોકરી આ મારી સાળી છે અને આ એ જ છે, આ એ ઘરવાળી છે. બધાને એમ લાગશે બે છોકરી જોવાય. ના ના, જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને બધા ભાભીઓ જો કાંઈ કામ કરે છે મારામાં. બધાને ઇનામ આપવામાં આવશે, બધાને. લાવો એને. એવું ન હોય, પાર્ટી થઈ જાય. અને આ ભાભી છે સ્પેશિયલ ક્વોલિટી ચેકમાં, અહીંથી ક્વોલિટી ચેક કરીને મોકલે એટલે બધી થાળીમાંથી એક એક બટકું ખાય. સુપરવાઇઝર છે આ હેડ ઓફિસમાં, અને આ બધા નીચે કારીગરો રાખ્યા છે, સ્પેશિયલ કારીગરો. અને આ જો અમારે સ્પેશિયલ આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? આ સુરતથી, અમદાવાદથી છે. અને આ ગેંગ છે પિરેશવાવાળી ગેંગ. જો મહેમાન વયા ગયા છે અને ઘરના બધા બેઠા છે. ભાણો હોઈ ગયો છે. આટલા લોકો તો ખાલી ઘરના છે. જો તો જોવા આવ્યા હતા, બધું નક્કી કરી નાખ્યું. બપોરે બધા ફૂલ જેમાં હતા, ફૂલ થાળ. અત્યારે કોઈને જમવાની ઈચ્છા નથી, તો આપણે ખાલી દાળ ભાત લીધા. મમ્મીની કોઈ ખાતું નથી, જો ખાલી નાખ ભજીયું, ભાભીને ગમતા ભાત. કોઈને ઈચ્છા નથી ખાવાની. એટલો હરખ ન રાખો, ખાઈ લ્યો. બહુ હરખ છે, ઊંઘ આવે છે, એટલો હરખ છે અત્યારે. તો હુઈ જાઓ, પણ ખાઈને હું જોઈએ. તો રાતના 9:30 પોણા 10 થયા છે અને આપણું ફાઇનલ થઈ ગયું છે. અને અત્યારે હું ફાઇનલ મેચ જોઉં છું, તો બધું જ ફાઇનલ છે અને ઇન્ડિયા જીતે એવું લાગે છે, જીતવાની જ છે. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જાય કે આ ફાઇનલ જોયું. બાય બાય.